હેલો તો મિત્રો, હું આજે તમને મસાની મેલડીનો ઇતિહાસ અને તેમના સાક્ષાત કર્તા વિશે જણાવું છું. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરજો. મસાની મેલડી કહેવાય છે કે ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ 18 પાસાના જાણકાર હતા અને સ્વભાવને ખૂબ જ સરળ હતા. રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવવાનો શોખ થયો. આ મંત્ર કામરૂ દેશમાં શીખવાડવામાં આવતો હતો. રાજા કામરૂ દેશના જંગલમાં બાવા ભૂત સાધના કરવા હતા. ત્યાં તેમને અલખ નિરંજન બોલ્યા અને કહે, હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું. બાવાએ કહ્યું, આ મંત્ર શીખી શું કરીશ? રાજાએ કહ્યું કે હું મારી પ્રજાને શીખું છું. બાવાએ એક શરત રાખી કે કાળી ચૌદસના રાત્રે તું ભૂતિયા વાવમાંથી એક લોટો પાણી ભરીને લાવે તો હું તને આ મંત્ર શીખવીશ. રાજા આ શરત માની લે છે. કાળી ચૌદસની રાત્રે લોટો પાણી ભરવા જાય છે. એટલામાં આ ભૂત જાગે છે. રાજા, હું તને ખાઉં એમ કરવા લાગે છે. રાજા બધાની મદદ માંગે છે, પરંતુ માકડિયા ડુંગરવાળી મેલડી માતાએ રાજાની મદદ કરી. રાજાએ કહ્યું, માતા, તમારે જે જોઈએ એ હું આપીશ. માતાએ કહ્યું કે તેનું કાળજું મને આપ. 1 વર્ષ પછી તું ગઢ રૂખિયા મસાન આવજે, હું તારું કાળજું ખાઈશ. રાજા ગઢ રૂખિયા મસાન આવ્યા. ત્યાં માં કાળકા અને કાળ ભૈરવ બેઠા હતા. માં કાળકા કાળ ભૈરવને રાજાની પાછળ મોકલે છે. કહે છે, રાજા કાળજું પડે તો તેને જમીન ઉપર પડવા ન દેતા, નહીંતર મેલડીમાં ખાશે નહીં. મેલડીમાં રાજાને જોઈ કહે છે, લાવો વિક્રમ, મારો ભોગ. રાજા તલવાર કાઢી પોતાનું કાળજી કાઢ્યું. એ કાળજુને કાળ ભૈરવ પકડી લે છે. માતાએ ભોગ સ્વીકારી અને માતાએ કહ્યું, આ કાળજું રાજાની છાતી ઉપર મૂકો, અને રાજા જીવિત થઈ જાય છે અને રાજા માતાના પગે પડી જાય છે. તો મિત્રો, આ છે મસાની મેલડીનો ઇતિહાસ.